હરિયાળી માં ભગવતી દ્વારા પ્રગટ થઈ છે પણ જોરદાર તાલી માં ભગવતી માટે માતાજીએ દુકાળને દૂર કર્યો છે. માનું એક નામ સતાક્ષી છે, એક નામ છે શાકંભરી. પછી માતાજી યુદ્ધ કરવા ગયા છે કેની સાથે? બોલે દુર્ગમ. કારણ કે દુર્ગમ નામના દૈત્ય માટે મારી ભગવતીનું પ્રાગટ્ય થયેલું. અને અહીંયા દેવી ભાગવત લખે માતાજી રથમાં બેઠા છે અને ભગવતી હાથમાં બાણ લીધા છે અને ધનુષ્ય લઈ અને મારી ભગવતી યુદ્ધે ચડ્યા. યુદ્ધે ચડી રે માડી યુદ્ધે ચડી યોગમાં હાજરી રહી. માતાજીએ ઉદ્ધાર કર્યો અને દુર્ગમનો ઉદ્ધાર થયો ને એટલે માતાજીનું એક નામ પડ્યું દુર્ગા. બધાએ કહ્યું માં કોઈએ પણ અહીંયા દાન બોલાવવું હોય તમારે જે પણ કાંઈ ફૂલ લઈને ફૂલ પણ કરવાનું હોય તો 2-5 મિનિટ માટે આપણે વાણીને વિરામ આપીએ છીએ. ધ્યાનથી સાંભળો. આવતીકાલે ચોકમાં ચોટીલાના ડુંગર ઉપર જેના બેસણા છે તેમાં ભગવતી ચંડીકા ચાચર ચોકમાં કાલે આવશે. કાલે માતા ચામુંડા આવશે એટલે કાલ આજ આવ્યા ને એ કાલ બીજા પાસ ને લાવજો બધા. અહીંયા ઠેપો દાન આવે એ અહીંયા મંદિરના ફરતે વાપરવામાં આવે છે. આપણે જે કરી રહ્યા છે એ
બધી તમારું ભુગતાન આવે છે એમાંથી જ કરી રહ્યા છે. અને અહીંયા જે બધા તમામ ભાવિ ભક્તો છે બધા એક સરખા છે, કોઈ એવું નથી કે કોઈ મોટું, બધા એક સમાન છે. તો બધા ભગીરથ કાર્યની અને રાખો. કારણ કે મારે જગતનું કલ્યાણ કરવું છે. મા તરીકેની મારી ફરજ મેં બધી પૂરી કરી છે. હવે આ તમારી પાસે સાતનો રાજાએ ઈ દીકરાને પોતાની પાસે, અને એમાં ભાઈ સાતનો રાજા ગયા જંગલમાં શિકાર કરવા. હાથમાં ધનુષ્ય બાણ લઈને શિકાર કરે. શિકાર કરતા કરતા ઘટના ઘટી લગભગ હરી શરણ